નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં દ્રાવણની જે સાંદ્રતા હોય એને અભિવ્યક્ત કરવા માટે અમુક પદો હોય છે. તો આપણે અહીં જોઈએ કે દ્રાવણની સાંદ્રતાને અભિવ્યક્ત કરવા માટે અમુક પદો નીચે મુજબ છે. કયા કયા પદો છે અહીં આપણે જોઈએ. દળ ટકાની જેને આપણે વજન બાય વજન આપણે કહીએ છીએ, જે આપણે પર્સન્ટેજમાં લઈએ છીએ. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મોલ, અંશ, મોલારિટી આ બધા જે પદો છે એ દ્રાવણની સાંદ્રતાને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રશ્ન થાય કે દ્રાવણની સાંદ્રતા આપણે કોને કહીશું? દ્રાવણની સાંદ્રતા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આપેલ કદની અંદર દ્રાવ્ય પદાર્થનો જથ્થો કેટલો છે વિદ્યાર્થી મિત્રો, અથવા એ જે જથ્થો અંદર ઓગળે છે વિદ્યાર્થી મિત્રો, એ જથ્થાને જ આપણે શું કહીએ છીએ? દ્રાવણની સાંદ્રતા કહીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપેલ ચોક્કસ કદમાં દ્રાવ્ય પદાર્થનો ઓગળેલો જથ્થો એને આપણે શું કહીએ છીએ? દ્રાવણની સાંદ્રતા કહીએ છીએ. એ જે દ્રાવણની સાંદ્રતા છે એને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? અમુક પદો યુઝ કરીએ છીએ, જેમ કે દળ ટકાવી, મોલ, અંશ, મોલારિટી અને મોલારિટી. હવે ક્રમશઃ આપણે સમજીએ. પહેલો પોઈન્ટ છે દળ ટકાવી. હવે દળ ટકાવીને સમજવું હોય તો શું કહે છે કે દળ ટકાવી બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. તો તમને અહીં દળ ટકાવી પ્રાપ્ત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કીધું છે દ્રાવ્યનું દળ કીધું. શું કીધું છે? દ્રાવ્યનું દળ કીધું છે. મતલબ કોઈ દ્રાવક હોય એની અંદર તમે જે પદાર્થ નાખો છો, એના દળની વાત ચાલે છે. વિદ્યાર્થી સમજજો, દ્રાવ્યનું દળ મતલબ જે પદાર્થ આપણે દ્રાવકની અંદર નાખીએ છીએ અને ઓગળી જાય છે એને આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય કહીએ છીએ. દ્રાવ્ય પ્લસ દ્રાવક ભેગા થાય શું બને બેટા? દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપર મૂકવાનું છે દ્રાવ્યનું દળ મૂકવાનું છે, નીચે દ્રાવણનું દળ મૂકવાનું છે. દ્રાવણના દળમાં કોનું દળ હશે? દ્રાવ્યનું પણ દળ હશે અને દ્રાવકનું પણ દળ હશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બનાવે. તો જ્યારે દ્રાવણની વાત આવે તો અંદર દ્રાવ્યનું દળ અને દ્રાવકનું દળ બંનેની વાત આવશે. અને ઉપર આપણે જે મૂક્યું છે એ દ્રાવ્યનું દળ, જે આપણે નાખીએ છીએ, જે આપણે અંદર ઓગાળીએ છીએ પ્રવાહીને, એની વાત ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કોયડો 1.6 આપણે લઈ લઈએ તો તમને ધ્યાનમાં આવે શું કહે છે કે પદાર્થ A ના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે છે તો દ્રાવ્યના દળ ટકાવી ગણો. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહે છે કે કોઈ A કરીને પદાર્થ છે જે હું 2 ગ્રામ લઉં છું. શું લઉં છું? 2 ગ્રામ. અને જે મેં પાણી લીધું છે એ પાણી કેટલું છે? 18 ગ્રામ છે. પાણી એ દ્રાવક છે અને જે પદાર્થ A છે એ દ્રાવ્ય પદાર્થ છે. મતલબ કે જે પદાર્થ A દ્રાવ્ય પદાર્થ છે એનું વજન 2 ગ્રામ લઉં છું અને 18 ગ્રામ દ્રાવકની અંદર નાખી દઉં છું અને દ્રાવણ બની ગયું. કારણ કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બનાવશે. તો શું કહે છે કે જે આપણે જે પદાર્થ A નાખ્યો એનું દળ ટકાવી શોધો એમ કહે છે. તો વિદ્યાર્થીઓ, સૂત્ર પ્રમાણે શું છે? અહીં આપણે A ના દળ ટકાવી શોધવાના છે. તો A ના દળ ટકાવી શોધવા હોય તો શું છે? દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ. તો અહીં જો આપણે 2 ગ્રામ A ના 2 ગ્રામ 18 ગ્રામ પાણીમાં નાખીએ છીએ. મતલબ પાણી શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં પાણી એ શું છે? દ્રાવક છે. અને જે 2 ગ્રામ અંદર આપણે નાખીએ છીએ એની અંદર નાખીએ છીએ તો આ શું છે? દ્રાવ્ય છે. મતલબ જે અહીં A છે એ શું છે? દ્રાવ્ય છે. ઓકે, તો આપણે A ના દળ ટકા શોધવા હોય તો અહીં દ્રાવ્યનું દળ મૂકવાનું, નીચે દ્રાવણનું દળ. તો દ્રાવ્યનું દળ કેટલું આપ્યું છે? 2 ગ્રામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે 2 ગ્રામ મૂકી દો ભાગ્યા દ્રાવણનું દળ. દ્રાવણનું દળ કેટલું છે? દ્રાવણના દળમાં તમારે શું કરવાનું? દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળનું બંનેનો સરવાળો કરી દેવાનો, તો જ દ્રાવણનું દળ થાય ને. તો અહીં શું કરવાનું? આ દ્રાવ્યનું દળ છે અને આ શું છે? દ્રાવકનું દળ છે. મતલબ દ્રાવણનું અહીં દળ તમને મળી જશે. કેટલું મળશે? 20 ગ્રામ મળશે. દ્રાવ્યનું દળ 2 ગ્રામ છે
ગુણ્યા 100 વડે તમે કરશો તો તમને 10% તમને પ્રાપ્ત થઈ જશે. મતલબ કે અહીં a ના પરસેન્ટેજ માં વાત કરીએ 10% આવી a ના તો કેટલા છે 10% થશે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. આગળ આપણે જે વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે આઈએમ કે આપણે કહી દઈએ મોલ અંશ. વિદ્યાર્થી મિત્રો મોલ અંશ શું કહે છે? જુઓ, કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે કે કોઈ એક ઘટકની મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? મોલ અંશ કહીએ છીએ. અહીં મોલની સંખ્યા કીધી છે તો મોલ તમે કઈ રીતે શોધતા હતા વિદ્યાર્થી મિત્રો? કોઈ પદાર્થના મોલ આપણે શોધવા હોય તો કઈ શોધતા? આપેલ વજન ભાગ્યા એનું આણ્ય દળ, તો તમને મોલની સંખ્યા મળી જશે. જોઈએ એટલે થોડું ડિટેલમાં. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે જો કોઈ પદાર્થ A અને B ઓગાળેલો હોય, મતલબ આપણે એમ કહીએ કે કોઈ A અને B પદાર્થ બંને ભેગા અંદર દ્રાવ્ય થયેલા છે દ્રાવણમાં, અથવા એમ કહીએ કે દ્રાવણની અંદર પદાર્થ A અને પદાર્થ B રહેલા છે. તો એના આપણે મોલ અંશ શોધવા હોય તો કઈ શોધવાના? દાખલા તરીકે A ના મોલ અંશ આપણે શોધવા હોય તો ઘટક A ના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણના કુલ મોલની સંખ્યા. તો હવે A ના મોલ અંશ આપણે શોધવા છે તો અહીં ઉપર શું કોના? માત્ર મોલની સંખ્યા કોના? A ની, અને નીચે આવશે દ્રાવણના મોલની સંખ્યા. દ્રાવણના કુલ મોલની સંખ્યા, બંનેના મોલની સંખ્યા. એ પ્રમાણે B ના મોલ અંશ આપણે શોધવા હોય તો ઉપર આપણે શું મૂકવાનું? જેના આપણે મોલ અંશ શોધવા છે એ ઉપર આવશે NB ના મોલની સંખ્યા, નીચે કુલ મોલની સંખ્યા. ભાગાકારની અંદર કુલ મોલની સંખ્યા આવશે એવું આપણે ધ્યાન રાખવું પડશે. બીજી બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો હોય છે? 1 હોય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ દ્રાવણ હોય, એ દ્રાવણની અંદર A અને B દ્રાવ્ય કોઈ મોલ છે, તો જો તમે કોઈ A ના કોઈ એકના મોલ અંશ શોધી શકો તો B ના મોલ અંશ તમને મળી જશે, કારણ કે બંનેનો સરવાળો કેટલો છે? 1 છે. તો A ના મોલ અંશ આપણે શોધ્યા હોય તો એને 1 માંથી આપણે બાદ કરીએ તો તમને B ના મોલ અંશ તમને પ્રાપ્ત થઈ જાય, કારણ કે બંનેનો મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 જ થાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, મોલ અંશનો સરવાળો હંમેશા 1 હોય છે. 1 હોય છે. આ યાદ રાખજો. તો આ પ્રમાણે મોલ અંશ તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું કે તમને દર ટકાવારી અને મોલ અંશ વિશે તમને માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે દર ટકાવારી આપણે શીખ્યા W/W પર્સન્ટેજ, એના આધારે એક દાખલો આપણે લઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો અહીં જો શું કહે છે કે જો 22 ગ્રામ બેન્ઝીન ને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દર ટકાવારી ગણો. વિદ્યાર્થી શું કહે છે કે મેં અહીં તમે જુઓ તો 122 ગ્રામ અહીં આપણે જોઈએ શું કહેવા માંગે છે કે મેં આ 122 ગ્રામ CCl4 લીધું છે જે પ્રવાહી છે, એની અંદર હું નાખું છું બેન્ઝીન. શું નાખું છું? બેન્ઝીન. કેટલો નાખું છું? 22 ગ્રામ નાખું છું. ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે 122 ગ્રામ CCl4 છે, એની અંદર 22 ગ્રામ હું બેન્ઝીન નાખું છું અથવા ઓગાળું છું.
તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દર ટકાવારી ગણો એમ કહેવામાં આવે છે. ઓકે, તો જોઈએ. તો તમને ખબર છે કે આપણે બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બંનેના દર ટકાવારી ગણવાના છે. તો દર ટકાવારીનું ફોર્મ્યુલા તમને ખબર છે. અહીં આપણે બેન્ઝીનની દર ટકાવારી ગણવાની છે. માટે બેન્ઝીનની દર ટકાવારી બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ. વિદ્યાર્થી મિત્રો, અહીં દ્રાવણનું દળ કેટલું હશે મને કહો. અહીં કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બેન્ઝીન બંને ભેગા થાય છે. મતલબ શું થયું, એમાંથી કોઈ એક દ્રાવ્ય હશે અને કોઈ એક દ્રાવક હશે. તો બંને જ્યારે ભેગા થાય છે તો દ્રાવણ બને છે. તો દ્રાવણનું વજન કેટલું હશે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બેન્ઝીન બંને ભેગા થાય છે તો દ્રાવણનું દળ કેટલું હશે કુલ? તો તમને ખબર છે 122 પ્લસ 22 કરશો, 122 પ્લસ 22 કરશો તો તમને દ્રાવણનું દળ મળી જશે. અહીં આપણે બેન્ઝીનના દળની ટકાવારી રાખી છે. તો દ્રાવ્ય દળ મતલબ આપણે બેન્ઝીન અંદર નાખીએ છીએ મિત્રો. શું નાખીએ છીએ? બેન્ઝીન અંદર નાખીએ છીએ. તો જો તું શું બોલ, બેન્ઝીનનું દળ ભાગાકારમાં બેન્ઝીનનું દળ પ્લસ CCl4 નું દળ. મતલબ અહીં શું હશે કુલ? મતલબ કે દ્રાવણનું દળ આવશે. દ્રાવણ દળ આ હશે. કારણ તો તમે કિંમત મૂકશો તો બેન્ઝીન કેટલા ગ્રામ લાગે છે? 22 ગ્રામ. નીચે શું હશે? 22 પ્લસ 122 આવશે. ગુણ્યા 100 કરશો તો તમને 15.28% તમને પ્રાપ્ત થઈ જશે. મતલબ કે બેન્ઝીનની આપણે પર્સન્ટેજમાં વાત કરીએ દર ટકાવારી તો કેટલું હશે? 15.28%. એ જ પ્રમાણે તમે CCl4 ની દર ટકાવારી પણ તમે કાઢી શકો છો. સેમ ફોર્મ્યુલા દ્વારા ઉપર શું મૂકવાનું? CCl4 નું દળ ભાગ્યા અહીં દ્રાવણનું દળ મતલબ બેન્ઝીનનું દળ પ્લસ CCl4. તો અહીં CCl4 નું દળ આપણે કેટલું? 122 ગ્રામ. 122 ગ્રામ શું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 છે. તો અહીં ઉપર 122 ગ્રામ અને નીચે દ્રાવણ દળ મૂકશો તો તમને અહીં ગુણ્યા 100 કરશો તો અહીં તમને 84.72% તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? કોના પર્સન્ટેજ મળશે? CCl4 ના પર્સન્ટેજ મળશે. એક ખાસ બાબત તમારે કહેવાની કે તમે પર્સન્ટેજ શેમાં કાઢો છો? 100 માંથી કાઢો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં બે જ વસ્તુ ભેગી કરી છે, બે જ પ્રવાહી ભેગા કર્યા છે. કયા બે પ્રવાહી ભેગા કર્યા છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બેન્ઝીન. આ બંને વસ્તુને તમે ભેગા કર્યા છે અને દ્રાવણ બન્યું છે. પર્સન્ટેજ તમે શેમાં કાઢો? 100 માંથી કાઢો છો. તો એકના તમને પર્સન્ટેજ મળી ગયા. કેટલા? બેન્ઝીનના પર્સન્ટેજ તમને મળી ગયા 15.28%. તો CCl4 ના પર્સન્ટેજ તમને કાઢવા હોય તો તમે 100 માંથી બેન્ઝીનના પર્સન્ટેજ તમે બાદ કરશો તો તમને CCl4 ના પર્સન્ટેજ પણ પ્રાપ્ત થઈ જશે. તો આવી રીતે તમારે બીજી વાર મહેનત ના કરવી હોય તો 100 - 15.28% કરશો તો પણ તમને આ જવાબ પ્રાપ્ત થઈ જશે. ઓકે, બહુ સિમ્પલ લાગે છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમે દળ બાય દળ જે પર્સન્ટેજ છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો મોલ અંશ છે. તો મોલ અંશની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જો મોલ અંશ આપણે શીખ્યા, મોલ અંશ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મોલ અંશ એમ કીધું કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? મોલ અંશ કહીએ છીએ. મતલબ મોલ અંશનું સૂત્રમાં આપણે શું હોય છે? મોલની સંખ્યા મૂકવી પડે. જો મોલ અંશ આપણે શોધવું હોય તો મોલની સંખ્યા મૂકવી પડે, મોલ મૂકવો પડે. અને મોલ શોધવું હોય તો શું આપણે કહીએ છીએ? આપેલ વજન ભાગ્યા આણ્વીય દળ. તો તમને મોલ મળી જશે. એ જે મોલ મળ્યા એ મોલ અંશનું જે સૂત્ર છે એમાં તમે મોલની સંખ્યાના સ્વરૂપે મૂકશો તમે તો તમને મોલ અંશ મળી જશે વિદ્યાર્થી મિત્રો. જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. દ્રાવણમાં ઓકે, દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે અહીં આ ક્વેશ્ચન શું કહે છે કે અહીં આપણે આ CCl4 લઈ લીધો છે. CCl4 ની અંદર બેન્ઝીન આપણે અંદર નાખ્યું છે. એ વજનથી કેટલું? 30%. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 30%. હવે પર્સન્ટેજને આપણે ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 30 ગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો. તો આ CCl4 ની અંદર આપણે શું કરીએ છીએ? પેલા 30 ગ્રામ
30 ગ્રામ આપણે બેન્ઝીન નાખ્યું છે, કારણ કે 30% નો મતલબ શું 30 ગ્રામ. તો અહીં આપણે 30 ગ્રામ શું નાખ્યું છે, CCl4 ની અંદર આપણે 30 ગ્રામ બેન્ઝીન નાખ્યું છે. હવે આ વસ્તુ એ પર્સન્ટેજ માં આપી છે. તો અહીં CCl4 નું વજન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? CCl4 નું વજન કેટલું હશે? 100 માંથી વિદ્યાર્થી મિત્રો તમે 30 ગ્રામ બાદ કરશો તો તમને CCl4 નું વજન મળી જશે કેટલું? 70 ગ્રામ મળશે. તો મેં લખ્યું જુઓ કે સૌપ્રથમ અહીં દ્રાવણની અંદર બંને દ્રાવણમાં બંનેનું દળ શોધવું. બંનેનું દળ શોધવું મતલબ દ્રાવણમાં બંનેનું દળ શોધવું છે. અહીં દ્રાવણ સ્વરૂપે શું છે? અહીં દ્રાવણની આપણે વાત કરીએ, દ્રાવણની અંદર શું છે? બેન્ઝીન પણ છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ છે. તો અહીં જો 30% મતલબ 100 ગ્રામમાં 30 ગ્રામ બેન્ઝીન છે. તો CCl4 નું દળ આપણે શોધવું હોય તો બેન્ઝીનનું દળ તમને ખબર પડે કે 30% મતલબ 30 ગ્રામ, બેન્ઝીનનું દળ તમને ખબર પડે કે 30 ગ્રામ છે. પણ અહીં CCl4 નું દળ આપણે શોધવું હોય તો 100 - 30 ગ્રામ કરશું તો 70 ગ્રામ CCl4 થશે. હવે વિદ્યાર્થી મિત્રો મોલ અંશ આપણે શોધવાના છે. કોના મોલ અંશ શોધવાના છે? બેન્ઝીનના મોલ અંશ આપણે શોધવાના છે. બેન્ઝીનના મોલ અંશ આપણે શોધવાના છે. તો મોલ અંશ બરાબર શું છે? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો વિદ્યાર્થી મિત્રો મોલ આપણે શોધવા પડશે ને. અહીં મોલ મૂકવાના છે તો મોલ પહેલા શોધવા પડશે. મોલ ક્યાં આપેલા છે? વજન આપેલું છે. તો મોલ આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે? જે તે પદાર્થનું આપેલ વજન ભાગ્યા તેનું આણ્વિક દળ મૂકવું પડશે અથવા મોલર દળ મૂકવું પડશે. તો પહેલા મોલર દળ શોધવું પડશે. તો જુઓ C6H6 નું મોલર દળ આપણે જોઈએ તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને 78 ગ્રામ પ્રતિ મોલ મળશે. એ જ પ્રમાણે CCl4 નું મોલર દળ શોધશો તો તમને 154 ગ્રામ પ્રતિ મોલ તમને મળશે. આ તમે આણ્વિક દળ શોધ્યા છે. કેમ આણ્વિક દળ શોધ્યા છે? કારણ કે તમે મોલ શોધવાના છે. હવે જો બેન્ઝીનના મોલ આપણે શોધવા હોય તો અહીં મોલનું સૂત્ર શું છે? આપેલ મોલ આપણે શોધવા હોય તો આપેલ વજન ભાગ્યા આણ્વિક દળ. તો બેન્ઝીનના મોલ આપણે શોધવા હોય તો બેન્ઝીનનું વજન કેટલું છે? 30 ગ્રામ. તો 30 ગ્રામ અહીં આણ્વિક દળ તો તમને 0.346 મોલ બેન્ઝીનના મળી. અહીં તમને મોલ મળી. એ પ્રમાણે CCl4 ના મોલ શોધવા પડશે. કારણ કે આપણે નીચે શું મૂકવાના છે? અહીં કુલ મોલ મૂકવાના છે. કુલ મોલ મતલબ શું? દ્રાવણની અંદર બે જ વસ્તુ છે, એક CCl4 છે, એક બેન્ઝીન છે. તો CCl4 ના પણ મોલ આપણે શોધવા પડશે. તો CCl4 ના આપણે મોલ શોધીએ તો CCl4 નું વજન કેટલું છે? 70 ગ્રામ છે ભાગ્યા 154. તો અહીં શું છે? 0.45 મોલ તમને CCl4 નું મળશે. પણ અહીં આપણે શું પૂછ્યું છે? બેન્ઝીનના મોલ શોધે. તો બેન્ઝીનના મોલ આપણે શોધવા હોય તો અહીં શું કીધું છે? બેન્ઝીનના મોલ શોધવા હોય તો આપણે લખીએ કે બેન્ઝીનના મોલ અંશ આપણે શોધવા છે. તો શું મૂકવાનું? બેન્ઝીનના મોલ નીચે કુલ મોલ આપણે મૂકવા પડશે. કુલ મોલમાં કોણ આવશે? CCl4 ના પણ મોલ આવી જશે અને બેન્ઝીનના પણ મોલ આવી જશે. ઓકે, તો જો બેન્ઝીનના મોલ અંશ આપણે શોધવું હોય તો અહીં ઉપર શું છે? બેન્ઝીનના મોલ. અહીં બેન્ઝીનના મોલ આપણે કેટલા મળ્યા? 0.300. નીચે આપણે કુલ મોલ તો બંનેના મોલ આપણે મૂકવા પડશે 0.384 પ્લસ 0.45. તો તમને અહીં બેન્ઝીનનો જે મોલ અંશ છે 0.45 મતલબ 0.458 તમને બેન્ઝીનના મોલ અંશ પ્રાપ્ત. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર માત્ર તમને બેન્ઝીનના મોલ અંશ પૂછે પણ તમને CCl4 ના મોલ અંશ પૂછી આ જ ક્વેશ્ચન પણ એની અંદર CCl4 ના મોલ અંશ પૂછી લેતો. અહીં વસ્તુ આપણે બે જ ભેગી કરી છે, બે જ પ્રવાહી ભેગા કર્યા છે, બેન્ઝીન અને CCl. બેન્ઝીનના મોલ અંશ તમે મેળવી દીધા. કેટલા આવ્યા? 0.45 આયા અથવા 0.458 આયા. તો મોલ અંશનો સરવાળો કેટલો હોય? એક હોય છે મોલ અંશનો સરવાળો. મેં તમને અગાઉ કીધું પ્રમાણે. તો તમે જો CCl4 ના મોલ અંશ તમને શોધવા હોય તો વિદ્યાર્થી તમે શું કરશો? CCl4 ના મોલ અંશ શોધવા હોય તો 1 માઈનસ બેન્ઝીનના મોલ અંશ તમે બાદ કરી દેશો તો તમને જે જવાબ મળશે એ કોના હશે? CCl4 ના મોલ અંશ. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને મોલ અંશ વિશે તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.